આ તરફ અંબાજીના દાંતામાં જોખમી રીતે નદી પાર કરતા લોકો જોવા મળ્યા। મંડારાવાસના લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે। નાના બાળકો સાથે લોકો પણ નદી પાર કરી રહ્યા છે। ગામમાં જવાનો પુલ ન હોવાના કારણે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે ગામથી દૂર જવું હોય તો પણ આ જ પાણીમાંથી પસાર થવું પડે છે। જોખમી રીતે અહીંયાથી લોકો પસાર થાય છે। અહીંયા ગામમાં જવાનો કોઈ પુલ છે જ નહીં। ભારે વરસાદથી મંડારાવાસ સંપર્ક વિહોણું થયું છે। લક્ષ્મણ જોડાઈ ગયા છે। લક્ષ્મણ, વારંવાર મંડારાવાસના દ્રશ્યો આપણે જોતા હોઈએ છીએ, લોકોને કેટલી હાલાકી છે, પ્રાથમિક સુવિધાનો અભાવ છે, ત્યાં સુધી કે પુલ પણ નથી। અત્યારે કેવી પરિસ્થિતિ સર્જાઈ ત્યાં? बात કરવામાં આવે દાંતા તાલુકાના જે મંડારાવાસ છે તો મંડારાવાસના લોકો મંડારાવાસ જે ગામ છે ત્યાં 400 થી વધુ મકાનો આવેલા છે અને 2000 કરતા વધુ ત્યાં લોકો વસવાટ કરતા હોય છે। ત્યારે જે કહી શકાય કે મંડારાવાસ છે કે બીજા ગામ જવું હોય તો ત્યાંનો કોઈ પણ માર્ગ નથી। ત્યારે ગઈકાલે જે મંડારાવાસ સંપર્ક એવો થયો છે ત્યારે આજે કોઈ વરસાદ ઓછો થતા નદીનું પાણી ઓછું થતા આજે લોકો છે જીવના જોખમે નાના બાળકો લઈને નદી પાર કરવા પસાર કરવા મજબૂર બન્યા હતા। ત્યારે કહી શકાય કે અનેક વાર તંત્રને પણ રજૂઆતો કરી પુલ બનાવવા માટે પણ હજુ સુધી પુલ ના બનતા આ લોકોને અનેક વાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે આજે જીવના જોખમે પણ લોકો છે તે પોતાના નાના બાળકો સાથે નદી પાર કરવા માટે મજબૂર બન્યા હતી। આભાર તમામ વિગતો માટે લક્ષ્મણ।